નમસ્કાર મિત્રો, શું તમને ક્યારેય અચાનક એવું લાગ્યું છે કે ભગવાન શિવ તમારી આસપાસ છે? કદાચ કોઈ ખાસ સપનું આવ્યું હોય, અચાનક મંદિર જવાનું મન થયું હોય, અથવા મુશ્કેલીમાં પણ મન શાંત રહેવા લાગ્યું હોય. સનાતન પરંપરામાં આવા અનુભવને ભગવાનની કૃપા સાથે જોડવામાં આવે છે. આજે જાણીએ મહાદેવ પ્રસન્ન હોય ત્યારે મળતા 7 સંકેતો, અને ધ્યાનથી સાંભળજો. 7મો સંકેત સૌથી ખાસ માનવામાં આવે છે. પહેલો સંકેત, શિવ મંદિર જવાની ઈચ્છા. જો કોઈ ખાસ કારણ વગર વારંવાર મહાદેવના મંદિરે જવાનું મન થાય, શિવલિંગના દર્શન કરવાની ઈચ્છા થાય, તો તેને ભક્તિ તરફ વધતો એક શુભ સંકેત માનવામાં આવે છે. ક્યારેક મનને જે ખેંચે છે તે જ આપણા માટે આધ્યાત્મિક માર્ગ બની જાય છે. બીજો સંકેત, મનમાં અચાનક શાંતિ. જીવનમાં સમસ્યાઓ હોય, પરંતુ તેમ છતાં અંદરથી મન શાંત રહેવા લાગે, નાની નાની વાતો પર ગુસ્સો ઓછો થવા લાગે, તો આ પણ એક સકારાત્મક આધ્યાત્મિક અનુભવ હોઈ શકે છે. કારણ કે મહાદેવની ભક્તિનો સૌથી મોટો સંદેશ છે શાંતિ અને સંયમ. ત્રીજો સંકેત, સપનામાં મહાદેવ અથવા શિવલિંગ દેખાવું. કેટલાક ભક્તો પોતાના સપનામાં મહાદેવ, શિવલિંગ, નંદી અથવા મંદિર જોવા જેવા અનુભવો વિશે જણાવે છે. આવા સપનાને ધાર્મિક માન્યતાઓમાં શુભ માનવામાં આવે છે. પરંતુ યાદ રાખજો, દરેક સપનાનો અર્થ ભગવાનનો સીધો સંદેશ હોય એવું જરૂરી નથી. તેને ભક્તિ અને સારા વિચારોની પ્રેરણા તરીકે જોવું વધુ યોગ્ય છે. ચોથો સંકેત, મુશ્કેલીમાં પણ રસ્તો મળી જવો. ક્યારેક જીવનમાં મોટી મુશ્કેલી આવે છે, બધા રસ્તા બંધ લાગતા હોય છે, પરંતુ અચાનક કોઈ વ્યક્તિ મદદ કરે, અથવા એવી તક મળે કે સમસ્યાનો ઉકેલ મળી જાય. ભક્તો આવા અનુભવને મહાદેવની કૃપા સાથે જોડે છે. એટલે મુશ્કેલીમાં પણ વિશ્વાસ ન છોડો. પાંચમો સંકેત, ઓમ નમઃ શિવાય પ્રત્યે આકર્ષણ. જો અચાનક વારંવાર મનમાં ઓમ નમઃ શિવાય મંત્ર આવવા લાગે, જપ કરવાનું મન થાય, અને મંત્ર બોલવાથી મનને શાંતિ મળે, તો આ તમારી ભક્તિ વધુ ઊંડી બની રહી હોવાનો સુંદર સંકેત હોઈ શકે છે. મહાદેવને પ્રસન્ન કરવા માટે દેખાડો નહીં, સાચી શ્રદ્ધા અને શુદ્ધ ભાવ સૌથી મહત્વના છે. છઠ્ઠો સંકેત, નંદી અથવા શિવ સાથે જોડાયેલા શુભ પ્રસંગો. મહાદેવની ભક્તિ કરતા સમયે નંદીજીના દર્શન થવા, શિવ મંદિરની મુલાકાત વારંવાર થવી, અથવા શિવભક્તિ સાથે જોડાયેલી કોઈ સકારાત્મક ઘટના બનવી, આવા પ્રસંગોને ભક્તો શુભ માને છે. પરંતુ કોઈ એક ઘટનાને ચમત્કાર માની લેવાને બદલે તેમાંથી મળતી સારી પ્રેરણાને જીવનમાં ઉતારવી વધુ મહત્વની છે. સાતમો અને સૌથી ખાસ સંકેત, તમારામાં સારા પરિવર્તન આવવા લાગે. આ સૌથી મહત્વની વાત છે. જો મહાદેવની ભક્તિ કર્યા પછી તમારો ગુસ્સો ઓછો થાય, ખોટું બોલવાનું ઓછું થાય, બીજાને દુઃખ પહોંચાડવાનું મન ન થાય, માતા પિતા અને વડીલો પ્રત્યે સન્માન વધે, અને મુશ્કેલીમાં પણ ધીરજ રાખતા શીખો, તો આ જ મહાદેવની ભક્તિનું સૌથી સુંદર પરિણામ છે. કારણ કે ભગવાનની કૃપા માત્ર ચમત્કારમાં નહીં, પણ આપણા કર્મો અને સ્વભાવમાં આવેલા સારા પરિવર્તનમાં પણ દેખાય છે. મિત્રો, જો તમને આ 7માંથી કોઈ એક સંકેત તમારા જીવનમાં અનુભવાયો હોય, તો કોમેન્ટમાં શ્રદ્ધાથી લખો ઓમ નમઃ શિવાય, અને આ વિડિયો એવા મહાદેવ ભક્ત સુધી જરૂર શેર કરજો, જેના જીવનમાં પણ મહાદેવની કૃપા બની રહે. જો તમને આવા મહાદેવ, સનાતન ધર્મ અને આધ્યાત્મિક રહસ્યોના વિડિયો ગમે છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. હર હર મહાદેવ.